તમને આ કાર્યાલય ટાર્ગેટ કેમ કરવામાં આવે? નહીં આવવું પડે એટલે અમે ખોટા ભાજપના આખી દુનિયામાં ચાલુ ભાજપની કાર્યાલય છે ત્યાં ઝંડા નથી માર્યા, પણ તમને આગલી વખતે કીધું હતું ભાજપની દલાલી બંધ કરો. અમે ભાજપની દલાલી બંધ કરો તમને જે કીધું હતું ને. પણ માં તમને હાથીઓ પણ દેવાનો છે ને, બરોબર? ભાજપને તો મરી ગયું કોઈ નથી. આમ તો કોઈ ભાજપને મત જઈએ એમ નથી, બરોબર? ખોટા તમે આવું દલીલ કરો. હા, અમુક તો એનો જ કીધું એ કરવાનું હોય ને ભાઈ અમારે. આપના ઝંડા નડે એવું ખાલી ભાજપની દલાલી ભાજપની દલાલી સિવાય આ 5 વર્ષમાં આ લોકોએ કઈ કામ નથી કર્યું. સુરતમાં અત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યું છે. આ વખતે આમ આદમી પાર્ટીને લાગે છે કે સુરતમાં આ વખતે તેની સત્તા આવી શકે છે, તેની બોડી બની શકે છે, તેના મેયર બની શકે છે. તો ભાજપ પણ પોતાનું એડી ચૂંટીનું જોર લગાવી રહ્યું છે. તેનો પણ દાવો છે કે આ વખતે આમ આદમી પાર્ટીની જેટલી સીટો હતી તેના કરતાં પણ ઓછી સીટો આવશે. હવે લડાઈ અહીંયા નથી લડાઈ રહી, પણ લડાઈ રહી છે કે આમ આદમી પાર્ટીના ઝંડા કેવી રીતે ઉતારી દેવા, એમનું કાર્યાલય કેવી રીતે બંધ કરાવી દેવું. આ આરોપ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે મહેશ આંગણ તેઓ લગાવી રહ્યા છે. વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે કે ભાજપના જે ઝંડાઓ છે કે ભાજપનું જે કાર્યાલય છે જે બને છે, જે નિયમોના ઉલ્લંઘન કરે છે, ત્યારે અધિકારીઓ એટલે કે એસએમસીના અધિકારીઓ ત્યાં જતા નથી અને તેઓ આમ આદમી પાર્ટીની જે કાર્યાલય છે, જે ઝંડા છે, તે બેનર છે તો ઉતારવામાં વ્યસ્ત છે. એટલે કે આ અધિકારીઓ, એસએમસીના કર્મચારીઓ, એસએમસીના અધિકારીઓ એ ભાજપની દલાલી કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ સમગ્ર વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર મહેશ આંગણના હેન્ડલથી મુકાયું છે. એમાં શું વિવાદ થયું છે, શું આરોપ પ્રત્યારોપ લાગ્યું છે, તમે જ જાતે એટલે કે આપણા દર્શકો જાતે જુએ. કાર્યાલયની મંજૂરી છે, ગમે એને તમારે વાત કરી. આ ચૂંટણી કાર્યાલયની મંજૂરી છે. તમને એટલું બધું તમને દબાણ નડતું હોય તો હું બતાવું દબાણ હટાવવાનું તમને. અત્યારે તમને આ કાર્યાલય ટાર્ગેટ કેમ કરવામાં આવે? નહીં આવવું પડે એટલે હું હટાવવાનું હું તમારે ગુલામ હટાવવાનું છે. ગુલામ તમને ભાજપ પગાર આપે છે. અરે સાહેબ ને હાલો હું બતાવું તમને ભાજપના કાર્યાલય નહીં મારે તમે શું કમાઈ છે કાઢો છો? હાલો બતાવું બધી જગ્યાએ જોઈએ છે કેટલા કાઢો અને સૌથી ચાલો બેનર વાળું આપો, બેનર વાળું આપો, બધા ઝંડા લાવો પેલા અને મારો બેનર લાવો. તમારે જોવાની હોય તમે નીચે ચાલો. અમે ખોટા ભાજપના આખી દુનિયામાં ચાલુ કીધું તમને એની કાર્યાલય એની કાર્યાલય એમ નહીં. આ કાર્યાલય બહાર છે, આ બહાર કાર્યાલય તમે વાત કરો. મારી વસ્તુ કોઈ ના આવ્યો. તમારો વિડીયો ચાલુ રાખો. મારા કાર્યાલય ચૂંટણીની અંદર ભાજપની કાર્યાલય છે ત્યાં ઝંડા નથી માર્યા. મોડે નંબર છે એની બતાવો પરમિશન રોડની. એને રોડે ઝંડા મારી નહીં ગઈ ગયા. ઝંડા કાઢો ભાઈ, લાવો ઝંડા કાઢો. અરે ભાઈ તમે લંબે ઝંડા કાઢો. વાત કરો સાહેબ ની. પણ તમને આગલી વખતે કીધું હતું ભાજપની દલાલી બંધ કરો. અમે ભાજપની દલાલી બંધ કરો તમને જે કીધું હતું ને. મેં તમને શું કીધું હતું? ભાજપની દલાલી બંધ કરો. મેં તમને શું કીધું હતું આગલી વખતે પરમિશન આવી હતી ને? ભાજપની દલાલી બંધ કરો. ભાજપની દલાલી બંધ કરો.
બરોબર હું બતાવું તમને હું ફરિયાદી હાલો બતાવું તમને કેટલી જગ્યાએ લગે હાલો અરે પણ સાહેબ ને હું સાહેબ દલાલી કરે બાજુ અરે પણ હાઈ આ તો અને માં તમને હાથીઓ કોઈ દેવાનો છે નહીં બરોબર ભાજપ તો મરી ગયું કોઈ નથી એટલે આ હલકી રાજનીતિ છે આને હું મતલબ રાજનીતિ બંધ કરો આ કોઈને ખરાબ દબાણ કરતા હોય કોઈને નુકસાન થતું હોય કોઈને ટ્રાફિક કાઢ્યો તો ઠીક છે हम तो को भाजपने मत जઈએ એમ નથી ભાઈ બરોબર ખોટામાં આવું દલીલ કરો હા અમુક નો એનો દેગે નહીં ભાઈ કીધું એ કરવાનું હોય ને ભાઈ અમારું અરે ભાઈ મારા એમ નહીં તમે અલગ અલગ સાહેબ ને અલગ અલગ મોકલે એકવાર પાંચસુરિયાને મોકલે એકવાર તમને મોકલે મારી પેલા મારી વાત સાંભળો મેં વાત સાંભળો પણ એમ નહીં પણ તમે એક જ હરખું કામ કરો કે અલગ અલગ કરો હટાવવાનું કોણ ના પાડે ભાજપનું કામ ને આપનું કામ અલગ અલગ હોય તો હટાવો અમે ક્યાં ના પડીએ છીએ એમ નહીં આપના ઝંડા નડે એવું આપના જ નડે વોર્ડ નંબર તમારી ડ્યુટી છે અમારે હારે હું કામ આવવાનું તમારી નોકરી છે ને તમારી જે ભાજપ કેતો ને એને કહી દેજો કે અહીંયા છે ને આપણે કેટલી બધી તોડી નાખી ઈમાનદારીનું કામ કર્યા છે લોકોના એટલે લોકોનું કામ હાલો બતાવો અમારા વિસ્તારમાં મહેશભાઈ અણઘણે કામ કર્યા છે બરોબર એમની રાજનીતિ છે ભાજપની પબ્લિક છે ભાજપની પબ્લિક કોઈ સપોર્ટ નથી આ પબ્લિક એમ કે છે કે ભાજપ ત્યાં નેતાઓ બોખલાઈ ગયા ભાજપ છે ને આ ચૂંટણી છે અને ઈશારે આ એસએમસી ને દબાણ કરી રહી છે અને એસએમસી ના માણસો આમ આદમી પાર્ટીની કોઈ પણ કાર્યાલય હોય કોઈ પણ ઝંડા હોય એને દેખાય છે આમ આદમી પાર્ટી સિવાય કોઈ પણ પાર્ટી હોય તો ભાજપના ઝંડા આખા વિટીનગર છે આ વોર્ડ નંબર 3 ની મધ્યસ્થ કાર્યાલય છે તે અનેક ઝંડાઓ માર્યા છે જે કોઈને દેખાતા નથી અને ખાલી ભાજપની દલાલી ભાજપની દલાલી સિવાય આ 5 વર્ષમાં આ લોકોએ કઈ કામ નથી કર્યું આ તમામ જનતાને બતાવો બરોબર આ તમામ જનતા છે આખી જનતા પણ એવું બોલે છે કે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે એટલે ભાજપ બોખલાઈ ગઈ કોઈ મત આપ્યો નથી કાઢો આપણે ઈમાનદારી કોઈ આપણી ઉપર 1 રૂપિયાનો આક્ષેપ નથી લગાવી શકે અને એવા કામો કે આ સંસ્થાના કર્યું મોદીનો ફોટો લગાવ્યો ભાજપની દલાલી હું તો એક જ વાત કહું ભાજપની પગાર તમને ભાજપ
આમ આદમી પાર્ટીના પૈસે આ સમગ્ર વિડીયો જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.